રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં જ હશો. અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. માતાજી હવન બધાને હાજર ન રાખે શુભેચ્છા આપું છું. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને સૂરજદા પણ ઉજી જશે અને આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને વાળીએ વીએ છે અને આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. અને અત્યારમાં જો ઠાંડાને આપણે હાઠી ખીને નાખી દીધી છે. પાછો ટ્રેક્ટરનો વાળીએ વીએ છે, દાંતી હાંકવાની છે. તો આપણે ઝાડા ખોને મારા પપ્પા દાંતી હાંકી નાખે અને આપણે એલ પાછું જ્યારે આવડે થઈ છે. ને ડુંગળીનો રોપ છે એ જો આવડી થઈ ગઈ ને જે ડુંગળી અંદર કાંઈ બેઠી નથી, બહુ નાની બેઠી છે. તો આપણે ઝાડા ખોદવાના થોડાક રહી જતા, કાલે ખોદ્યા તો થોડાક રહી જશે, તો આજે ખોદી નાખવી. જો ઝાડો ખોદવા વીએ છે વાળીએથી અને આપણે આજે દાંતડોને જાણશે અને કોક બોવડી હોય એટલે કાપવાની છે. તો આપણે સેટેથી બોવડી કાપી નાખી અને હાલ પાછું આ ટાંઢાને અહીંયા થોડીક જાય પછી ફૂટી હતી તો આપણે આને અહીંયા સરવા મૂકી દેશે. અને મારું કામ જો હાથી હાકે છે પેલા શેડે એટલું હાંકવાનું છે. થોડુંક રહી ગયું તો એ પણ હાંકી નાખે અને આપણે થોડાક ઝાડા એલપા છે તો એ આપણે કાપી નાખી અને હાલ પાછું આ જાહેર ફૂટી હતી એટલે ટાંઢાને સારી દેવી. અને હાલપા આ કોઈ બી હતી એ તો હવે હાલપા કાંઈ પાણી આવવા દેતા નથી એટલે લંઘાઈ ગઈ છે બધી કોઈ બી. અને હવે આપણે ખીને પછી ખોટે નહીં એટલે આપણે બીજી નવી સોંપી દઈશું. તો હવે આપણે ઝાડા કાપવા મળવી આ દાંતડે. જો ઝાડા ખોદીને આપણે આ વાડીએ આવતા રહ્યા છીએ અને બળદને નીણ પર નાખી દીધી છે. અને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો, બળદ નીણ ખાઈ લે. અત્યારે આપણે તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ જશે તો બપોર પણ થઈ જશે અને બધા મોરલા પણ બોલી જશે. તો આપણે ઘરે જવા દેવી, ગાડીમાં બેસીને જવાનું. ઘરે એવી આવી છે ને બપોરા પણ તૈયાર છે. ને બપોરામાં જો ભીંડાનું શાક છે, આમાં સંભારો બનાવ્યો છે અને આમાં જો જીરું મીઠું છે ને આમાં સાઈઝ છે અને આમાં ઘઉંની રોટલી છે. તો આપણે બપોરા કરી લઈએ. આપણે જો પાપડ બનાવવાના છે તો આપણે ચોખાની ખીચી બનાવી નાખીએ છીએ. અને જો આપણે પાપડ બનાવવાનું શરૂ પણ થઈ જશે, અહીં પાપડ બનાવી છે અને આપણે અહીં નાખીશું પાપડ. આ પાપડ લઈને જો એટલા બધા પાપડ બનાવી નાખ્યા છે અને આ પાછું વણવાનું પણ શરૂ છે. કેવી મસ્તની થાય છે ગોળ ગોળ. જો આટલા બધા બનાવી નાખ્યા પાપડ અને આટલી બનાવવાની છે. ઘાંઘા નાખવા મળશે, તડકાના ઘાંઘા ફૂંકાઈ જાય પછી પાપડ બનાવી નાખ્યું. એટલે આપણે ફૂંકાવા મળ્યા છે એટલા બધા પાપડ કરી નાખ્યા છે અને આટલા બધા જો વણે છે. અમારી બેન આટલા બધું ગોળીઓ કરતા જાય ને આટલા બધા વણતા જાય ને આપણે જો આટલા ફૂંકાવતા જાય એટલે તડકાના ફૂંકાઈ જાય. કેવા સરસ મજાની ગોળ થાય, બધા બાંધતા કર્યા કરે, મજા આવી. આટલા કરી નાખ્યા છે. વાડીએથી ગેસ જગના વિયાયા છે ઘરે અને સાંજ પણ થઈ ગઈ છે અને વાળું પણ તૈયાર થઈ ગઈ છે અને બધા જો વાળું કરવા બેસી જશે. વાળુમાં જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, છાશ છે અને આમાં જો પાપડ તળ્યા છે અને આ સંભારો છે ને આમાં ઘઉંની રોટલી છે. તો હવે આપણે વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.